જય સ્વામિનારાયણ. શ્રી હરિ અવારનવાર લોયા ગામ પધારતા, એવું એ પ્રસાદીનું ગામ. મહારાજ સાથે સંતો પણ હોય, કથા વાર્તા થાય. ગામના ઘણા ભક્તો સત્સંગના રંગે રંગાણા. ઘેલાભાઈ કોળી મજૂરીનું કામ કરે, તેને મુક્તાનંદ સ્વામીનો યોગ થયો. કંઠી બંધાવી, સત્સંગી થયા અને મહારાજનું ભજન કરે અને સ્વામીએ જે નિયમ આપ્યા હોય તે સારધાર પાળે. એવામાં દુષ્કાળનો સમય આવ્યો, ક્યાંય મજૂરી મળે નહીં. મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા લોયા ગામ પધાર્યા એટલે ઘેલા ભગત બોલ્યા કે સ્વામી, દુષ્કાળનો સમય છે, ક્યાંય મજૂરી મળતી નથી, હવે શું કરવું? ત્યારે મા જેવા સંત બોલ્યા કે ઘેલા ભગત, તમે ચિંતા કરો માં, આપણા સારા સત્સંગી શેઠ એવા ભાલચંદ્ર શેઠ એ સુરતમાં છે, હું તમને ચિઠ્ઠી લખી આપું, એ તમને મજૂરી પણ આપશે અને રહેવાની વ્યવસ્થા પણ કરી આપશે. ત્યારે એ મા જેવા સંતે એક ચિઠ્ઠી લખી આપી. એ ચિઠ્ઠી લઈને ઘેલા ભગત અને એમના પત્ની લોયાથી સુરત જવા રવાના થયા. ઘેલા ભગત આગળ અને પાછળ પત્ની ભજન કરતા કરતા આગળ જાય છે. એવામાં ઘેલા ભગતની નજર એક ચળકતી વસ્તુ પર પડી. જોયું તો સોનાનો હાર. તરત જ મનમાં વિચાર આવ્યો કે હું તો સત્સંગી, અમારાથી આ વસ્તુ લેવાય નહીં. પણ સાથે એમને બીજો વિચાર આવ્યો કે પાછળ પત્ની ચાલી આવે છે, એની નજર કદાચ બગડે, એટલે એમણે વાંકા વળી અને સોનાના હાર ઉપર ધૂળ ચડાવી દીધી. ત્યારબાદ આગળ ચાલ્યા. આગળ ચાલતા જ્યારે પત્ની સાથે થયા ત્યારે પત્નીએ પૂછ્યું કે ભગત, તમે વાંકા વળીને ત્યાં શું કર્યું? ત્યારે ઘેલા ભગતે પોતાના મનનો જે વિચાર હતો તે પોતાના પત્નીને કહ્યો. એ સાંભળીને તરત જ તે બાએ બોલ્યા, અરે ભગત, તમે તો ધૂળ ઉપર શું ધૂળ વાળી? હું તો ભગવાન શ્રી સ્વામિનારાયણની આશ્રિત છું. મારે તો પર પુરુષ અને પર ધન પથ્થર સમાન છે. ભગત, તમે તો ધૂળ ઉપર શું ધૂળ વાળી? ઘેલા ભગત તો સમજણવાળા હતા, પરંતુ તેના પત્ની તો સવાઈ સમજણવાળા હતા. આવા તો ઘણા ભક્તો આપણા સત્સંગમાં છે. આવા ભક્તોના જીવન ચરિત્ર વાંચવાથી આપણા જીવનમાં જરૂર પ્રેરણા મળે છે. જય સ્વામિનારાયણ.